નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ગિને આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવું ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ગયું છે. ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 જે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગી છે. જોઈએ બાળકો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 5, એનો વિભાગ નંબર સી. જોઈએ શું કહે છે. જો એ પેલા બાળકો, ગાલા અસાઇનમેન્ટ બુક કે જે માર્કેટમાં લોન્ચ થઈ ગઈ છે 300 રૂપિયાની પ્રાપ્ત થાય છે, પણ એ જ ગાલા અસાઇનમેન્ટ બુક તમારે ઘરે બેઠા મેળવવી હોય તો આ નંબર પર સંપર્ક કરવાનો છે અને એ બુક ઘરે બેઠા માત્ર 290 રૂપિયા મેળવો. તેમજ ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને નવનીત દ્વારા આ વર્ષે એક સરસ મજાની સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. કે આ એપ્લિકેશનમાં શું છે, કઈ રીતે ડાઉનલોડ કરવી, તો પ્લે સ્ટોરમાં તો આપણને મળી જ રહેશે આ એપ્લિકેશન, પણ સાથે સાથે જો એ રીતે ડાઉનલોડ ન કરવી હોય તો આપણી પાસે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એનો પ્રથમ પુઠ્ઠું છે અને પાછળ ફેરવવાનું, QR કોડ આપેલો છે, સ્કેન કરીને ડાઉનલોડ કરી લેવાનું. 4 સ્ટેપ આપેલા છે, સ્ટેપ 1 2 3 4. આ 4 સ્ટેપ આપેલા છે. માહિતી ફિલઅપ કર્યા પછી એક્સેસ કોડ અહીં સાઈડમાં આપેલો કે એક્સેસ કોડ તમારે દાખલ કરવાનો છે. એક્સેસ કોડ દાખલ કરશો એટલે તમને એક જાદુ જોવા મળશે. શું જાદુ? તો આ પાસે તમારી પાસે જે આ ગાલા અસાઇનમેન્ટ બુક તમે આમ જે પુઠ્ઠું ફેરવું હતું ને, ફેરવવું નહીં પડે. હવે તમારે સ્ક્રોલ કરવું પડશે. કેમ? મતલબ તમને PDF પણ મળી ગઈ હશે સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશનમાં. તો બાળકો, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમજ તો કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ વર્ષ 2025 આ પણ લોન્ચ થઈ ગઈ છે. અને જો તમે ખરીદી કરવા ઈચ્છતા હોય તો ખરીદવાનું છે, કારણ કે બાળકો એમાંથી 80% કરતાં પણ વધારે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. અને જો તમારી ખરીદી 300 રૂપિયા કે તેનાથી વધારાની હશે, તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. એ ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો કોડ છે NAV15. અને 500 રૂપિયા કરતાં વધારાની ખરીદી હશે તો એમાં તમને 20% ડિસ્કાઉન્ટ મળશે. એના માટેનો કોડ છે NAV20. તો ધોરણ 12ની અપેક્ષિત અને અસાઇનમેન્ટ બુક મેળવવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમજ વધારે માહિતી મેળવવા માટે નંબર પર સંપર્ક કરવાનો છે. તો જોઈએ હવે આગળ. વિભાગ સી, પ્રશ્નપત્ર નંબર 5, 31 થી 46 નંબરના પ્રશ્નો છે. 16 પ્રશ્નોમાંથી 12 પ્રશ્નોના સાચા જવાબ લખવાના છે. 24 ગુણ લઈ લેવાના છે. ઓકે, જોઈએ તો 31 નંબરનો સવાલ શું કહે છે કે આલેખના કોઈ પણ 3 પ્રકારો લખો. તો કે જો આલેખના 3 પ્રકારો જ છે, કોઈ પણ 3 નહીં પણ 3 પ્રકારો છે આલેખના. યાદ રાખજો. અહીંયા તમારા ગાલા અસાઇનમેન્ટ બુકમાં ભૂલ છે. ભૂલમાં શું છે, આલેખની અંદર તમને એમ 4 પ્રકાર આપ્યા છે, પણ 4 પ્રકારનો હવે ખરેખર કેટલા છે? 3 પ્રકાર છે. જો કયા કયા છે? પેલું છે સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. બીજું સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખ. ત્રીજું છે લઘુગુણક એટલે કે લોગ આધારિત આલેખ. એમાં સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના પાછા 4 પ્રકાર છે: સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ. આલેખના 3 પ્રકાર છે: સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ, સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખ અને લઘુગુણક એટલે લોગ આધારિત આલેખ. અને સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના 4 પ્રકાર છે: સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર અને સંચય આવૃત્તિ બહુકોણ. જોઈએ નેક્સ્ટ સવાલ શું કહે છે 32 નંબરનો. આલેખ એટલે શું તે દોરવા માટે અને સમજવા માટે શું જરૂરી છે? તો કે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી. કેવી? સતત આવૃત્તિ અથવા અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતી. અસ્પષ્ટ અવલોકિત આંકડાકીય માહિતીનું માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતા ચિત્રને આલેખ કહે છે. જે અસ્પષ્ટ આંકડાકીય માહિતી છે એ અસ્પષ્ટ આંકડાકીય માહિતીને આંકડાશાસ્ત્રના સાધનની મદદથી સ્પષ્ટ કરીને જે ચિત્ર દોરવામાં આવે છે એને આલેખ કહે છે. આલેખ દોરવા માટેના કારણ કયા કયા છે? તો કે અર્થશાસ્ત્રના કેટલાક જે અઘરા સિદ્ધાંતો છે એ અઘરા સિદ્ધાંતો હોય, અઘરી વ્યાખ્યાઓ હોય, એને સરળ રીતે સમજવા માટે આલેખ દોરવામાં આવે છે. ત્યાર પછી સમાજમાં આવતા પરિવર્તનો અને તેના વલણો સ્પષ્ટ કરવા માટે આલેખ દોરવામાં આવે છે. અને ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે નિયમિત પરિવર્તનોને રજૂ કરવા અને તેનો અભ્યાસ કરવા આલેખ દોરવામાં આવે છે. ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે નિયમિત પરિવર્તનોને રજૂ કરવા, તેનો અભ્યાસ કરવા શું દોરવામાં આવે છે? તો કે આલેખ દોરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સવાલ. આર્થિક વિકાસનો અર્થ સમજાવો. આર્થિક વિકાસ એટલે શું?
તો કે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો એટલે આર્થિક વિકાસ. સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે, આવક તો વધે છે, સાથે સાથે વસ્તી એટલે કે લોકોની સુખાકારીમાં થતો જે વધારો છે ને આર્થિક વિકાસ કહેવાય. અને વિકાસ એટલે આર્થિક વિકાસ. કે જો કે આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો ઝડપી આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો ઝડપી આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા, ત્યારે ખરેખર આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ શું છે. તો બાળકો, આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે અને સતત ચાલતી પ્રક્રિયા છે. ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં, ઝડપી પ્રક્રિયા નથી, ધીમી પ્રક્રિયા છે. યાદ રાખજો, આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે, ચોક્કસ દિશામાં, નિયત ક્રમમાં. ધીમી પ્રક્રિયા છે પણ કેવી છે? મજબૂત પ્રક્રિયા છે. યાદ રાખજો. અને આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે એની અંદર આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ બધું સમાઈ જાય છે. આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે તેમાં આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ બધા શબ્દોનો શું થાય છે? સમાવેશ થાય છે. ઉપરાંત કે આર્થિક વિકાસમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક, વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક શું થાય છે? વધે છે. તેમજ આર્થિક વિકાસમાં માત્ર પરિણાત્મક પરિવર્તન જોવા મળતા નથી, પરંતુ પરિણાત્મકની સાથે ગુણાત્મક પરિવર્તન પણ જોવા મળે છે. અને વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે. કેમ? વૃદ્ધિમાં માત્ર ને માત્ર રાષ્ટ્રીય આવકને જ ધ્યાનમાં લેવામાં આવે છે, જ્યારે વિકાસમાં રાષ્ટ્રીય આવકની સાથે બીજી ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે કીધું છે કે વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? બહુમુખી. અને વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે અને રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો શું થાય છે? ઘટે છે. યાદ રાખજો, વિકાસ થતા રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો શું થાય છે? ઘટે છે. કયા કયા ક્ષેત્રનો ફાળો વધે છે? ઉદ્યોગ અને સેવાનો ફાળો શું થાય છે? વધે છે. ખેતીમાં પ્રચંડ બેરોજગારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે, જેનાથી સમય અને ખર્ચ બચે છે. નવા બિયારણ શોધાય છે. પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું શું થાય છે? બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનને કારણે ગરીબીમાં, બેરોજગારીમાં અને અસમાનતામાં શું થાય છે? ઘટાડો થાય છે. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ. આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવો. કોઈ પણ બે આપણે ત્યારે લઈ લીધી. જો કે આર્થિક વૃદ્ધિમાં આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેવામાં. પરિણાત્મક પરિવર્તન એટલે કેવા? કે ઉત્પાદનમાં થતો વધારો. ખાલી આ જ પરિવર્તનો છે ને ધ્યાનમાં લેવાય છે. બીજું કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે, પરંતુ એમ કહેવાય કે એના સંસ્થાકીય છે, મનોવૈજ્ઞાનિક વલણો છે કેવા રહે છે? યથાવત રહે છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? મર્યાદિત છે. કારણ કે તે ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. ઉત્પાદન કેટલું વધ્યું, કેટલા પ્રમાણમાં વધારો થયો, આ જ દર્શાવે છે. અને આર્થિક વૃદ્ધિનો ખ્યાલ લોકોનું કલ્યાણ અને તેમાં થતા ફેરફારો જાણવા માટે બહુ ઉપયોગી સાબિત થતો નથી. માત્ર પરિણાત્મક પરિવર્તન જ દર્શાવે છે. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. ખ્યાલ મર્યાદિત છે, કારણ કે તે ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. લોકોનું કલ્યાણ અને તેમાં થતા ફેરફારો જાણવા આ ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. ત્યાર પછી 35 નંબર કે નાણાંના વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય ઉદાહરણ સહિત સમજાવો. જોઈએ કે નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે, સૌથી અગત્યનું.
નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમયો માટેનું માધ્યમ પૂરી પાડવા માટેનું છે. જો કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમથી જ કરે છે. દુકાનદાર પાસે જાશું, વસ્તુ લેશું, પૈસા આપશું, અથવા આપણે વસ્તુ આપશું ને પૈસા આપશે. એટલે કીધું કે વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમ દ્વારા કરે છે. અને દરેક વ્યક્તિ પોતાની આર્થિક પ્રવૃત્તિનું વળતર પણ નાણાંમાં જ મેળવે છે. કોઈ પણ કામ કરતા હોય, કામ શેમાં મેળવે છે? નાણાંમાં જ મેળવશે. અને આ નાણાં દ્વારા વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદે છે. આ નાણાં દ્વારા વ્યક્તિને જે પણ કઈ વસ્તુની જરૂર પડશે વસ્તુ ખરીદશે. અને નાણાંને કારણે વિનિમય ખૂબ જ કેવું બન્યું છે? સરળ. કઈ રીતે? જો ખેડૂત બજારમાં પોતાનો પાક વેચીને નાણું મેળવે છે અને એ નાણાંમાંથી પોતાની અન્ય જરૂરિયાતો કે ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરે છે. અને કોઈ ઉદ્યોગમાં, કારખાનામાં કામ કરતો શ્રમિક પોતાના પગાર દ્વારા પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. આથી કહી શકાય કે નાણું એ વિનિમયનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે અને તે અર્થવ્યવસ્થામાં ખૂબ જ કેવું છે? જરૂરી છે. વસ્તુની માંગમાં વધારો થવાના કારણો જણાવો. તો વસ્તુની માંગમાં વધારો થવાના 3 કારણ છે. નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો, વસ્તી વધારો. વસ્તુની માંગમાં વધારો થવાના કેટલા કારણ? 3. નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો અને વસ્તી વધારો. બાળકો, આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસનો હેતુ છે કે વર્ષ ધોરણ 2025 ની બોર્ડની પરીક્ષાની અંદર, ધોરણ 12 ની 2025 ની બોર્ડની પરીક્ષામાં એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય એટલા માટે લઈને આવ્યું છે આઈએમપી બેઝ ધોરણ 12 માટે. માત્ર 100 રૂપિયા છે. એક પીઝા કરતા પણ ઓછી કિંમત છે. કોર્સના ફાયદા શું છે? પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નનું રિવિઝન, લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ, પીડીએફ સુપર ક્વોલિટી, ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન, વોટ્સઅપ સપોર્ટ ને પાછલા વર્ષના પેપર સોલ્યુશન. આ બધી જ વસ્તુ ઘણા બધા વિદ્યાર્થીઓ આનો લાભ લે છે. તમારે પણ લેવો હોય તો જોડાઈ જજો આજે જ. વધારે માહિતી મેળવવા માટે તમને નીચે સંપર્ક નંબર આપેલો છે, એના ઉપર સંપર્ક કરીને આપણે માહિતી મેળવી શકશું. જોઈએ ત્યાર પછી આગળ. મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્ય જણાવો. કોઈ પણ 2 કાર્યો ખાલી જણાવવાના કીધા છે તો આપણે જો સમજાવ્યા છે. પેલું છે નિયમન અને દેખરેખની કામગીરી, બીજું છે પ્રોત્સાહનના કાર્યો. આ 2 કાર્ય જણાવી દીધા. સમજાઈ પણ દેજો કે આરબીઆઈ ભારતના સમગ્ર નાણાં બજાર અને મૂડી બજારની કામગીરી પર દેખરેખ રાખે છે. સમગ્ર નાણાં બજાર, મૂડી બજારની કામગીરી પર દેખરેખ રાખે તેનું શું કરે છે? નિયમન કરે છે. બીજું પ્રોત્સાહનના કાર્યો કે આરબીઆઈ લોકોના બેન્કિંગ વ્યવહારો અંગે જાગૃતતા લાવવા સતત પ્રયાસ કરે છે. કે લોકો બેંક સાથે જોડાય, લોકો બેંકની અંદર ખાતા ખોલાવે, બેંકમાં વ્યવહાર કરે, એ માટે લોકોમાં જાગૃતતા લાવવા સતત પ્રયત્ન કરે છે. આ માટે ગ્રામીણ બેંકો અને સહકારી બેંકોને પ્રોત્સાહન આપે છે. જો કઈ કઈ બેંકોને? ગામડાની બેંકો અને સહકારી બેંકોને. અને આ તેના ભાગરૂપે નાબાર્ડ કામ કરે છે. કોણ કરે છે? નાબાર્ડ નામની જે સંસ્થા છે એ કામ કરે છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ 2 કાર્ય હતા, નિયમન અને દેખરેખની કામગીરી, બીજું છે પ્રોત્સાહનના કાર્યો. શાખ સર્જન એટલે શું? તેનું સૂત્ર લખો. બેંકો પાસે જે પ્રાથમિક થાપણ હોય, બેંકો પાસે જે પ્રાથમિક થાપણ હોય તેમાંથી નવા નાણાંનું સર્જન કરી નાણાં આપવાની પ્રક્રિયા એટલે શાખ સર્જન. બેંકો પાસે જે પ્રાથમિક થાપણ હોય તેમાંથી નવા નાણાંનું સર્જન કરી નાણાં આપવાની પ્રક્રિયા એટલે શું કીધું? શાખ સર્જન. એનું સૂત્ર શું છે? જો કે પ્રાથમિક થાપણ એને ગુણ્યા 1/, રોકડ અનામતનું પ્રમાણ. શું છે સૂત્ર? પ્રાથમિક થાપણ એને ગુણ્યા 1/, રોકડ અનામતનું પ્રમાણ. ત્યાર પછી લઈને એક સવાલ. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી કાનૂન 2005 નરેગા વિશે ટૂંકમાં લખો. તો જો કે વર્ષ 2005 ની અંદર આ નરેગાની શરૂઆત થઈ હતી. નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, આની શરૂઆત થઈ હતી. આનો હેતુ શું છે? તો કે સાર્વજનિક નિર્માણ કાર્ય હેઠળ સંપત્તિઓ ઊભી કરી
ગામડાના અને શહેરના ગરીબ લોકો તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. સાર્વજનિક નિર્માણ કાર્યક્રમ હેઠળ સંપત્તિ ઊભી કરવાની છે અને ગામડાના લોકો જે ગરીબ છે, શહેરના લોકો જે ગરીબ છે, નીચલા મધ્યમ વર્ગના જે લોકો ગરીબ છે, એમાં ઓછામાં ઓછા એક કુટુંબના એક વ્યક્તિને 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો હેતુ છે. પરંતુ બાળકો આ નરેગાનું નામ 2009માં બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી કાનૂન એટલે કે મનરેગા કરવામાં આવ્યું. ક્યારે? 2 ઓક્ટોબર ને 2009માં આ નરેગા જે છે, આ નરેગાનું નામ બદલીને મનરેગા થયું. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સવાલ. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો. જો પ્રવર્તમાન વેતન દરે કયા વેતન દરે? પ્રવર્તમાન કે વર્તમાન સમયમાં બજારમાં જે વેતન ચાલે છે એ વેતન દરે રોજગારી મેળવવા માટે વ્યક્તિ જરૂરી લાયકાત ધરાવતો હોય છતાં તેને બિલકુલ રોજગારી પ્રાપ્ત ન થાય તો તેને સંપૂર્ણ બેરોજગારી કે પછી ખુલ્લા બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. બજારમાં વર્તમાન સમયમાં જે વેતન ચાલે છે એ વેતન દરે વ્યક્તિ કામ મેળવવા માટે માગે છે પરંતુ તેને બિલકુલ રોજગારી મળતી નથી તો એવા બેરોજગારને સંપૂર્ણ બેરોજગાર કે પછી ખુલ્લો બેરોજગાર કહે છે. અને જે દેશમાં શ્રમનો પુરવઠો વધારે ઝડપથી વધતો હોય અને શહેરીકરણની પ્રક્રિયા ઝડપથી થતી હોય ત્યાં આવી બેરોજગારીનો દર વધારે જોવા મળે છે. જો શ્રમનો પુરવઠો એટલે કે વસ્તી ઝડપથી વધતી હોય અને ગામડામાંથી લોકો શહેરમાં આવતા હોય તે જગ્યાએ આ સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ વધારે છે અને આ પ્રકારની બેરોજગારી ગામડા કરતા શહેરમાં વધારે જોવા મળે છે. અને મોટા ભાગના ખુલ્લા બેરોજગારો ગામડામાંથી શહેર તરફ કામની શોધમાં આવેલા હોય છે અને આ બેરોજગારીનો ભોગ મોટા ભાગે કોણ બને છે? શિક્ષિત અને તાલીમ વગરના વ્યક્તિઓ બને છે. કોણ બને છે? શિક્ષિત અને તાલીમ વગરના વ્યક્તિઓ. ત્યાર પછી લઈએ હજી આગળ શું કહે છે જો કે આ બેરોજગારીનું પ્રમાણ 15 થી 25 વર્ષની યુવાન વય જૂથમાં વધુ જોવા મળે છે ને આ વય જૂથમાં વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવતા હોય પરંતુ તેને કામ મળતું નથી. પણ આવા વ્યક્તિ વપરાશ તો કરે જ છે પરંતુ તે આવક ન મેળવતા હોવાથી કુટુંબ અને સમાજ ઉપર કેવા બને છે? બોજારૂપ બની રહે છે. 15 થી 25 વર્ષને વ્યક્તિઓના વય જૂથમાં વધારે જોવા મળે છે. કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવે છે, કામ મળતું નથી પણ વપરાશ તો કરે જ છે ને એના કારણે કુટુંબ અને સમાજ માટે કેવા બને છે? બોજારૂપ બને છે. નેક્સ્ટ લઈએ. ગ્રામીણ વિસ્તારમાં સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી તેનો ખ્યાલ આપો. ગામડાની અંદર સતત વીજળી સેવા ઉપલબ્ધ બની રહે તે માટે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના DUGJY શરૂ કરવામાં આવી. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી ને આ યોજનાનો મુખ્ય હેતુ ગામડામાં 24 કલાક અને 7 દિવસ સતત વીજળી પૂરી પાડવાનો હેતુ છે. 24 કલાક અને 7 દિવસ સતત વીજળીની સુવિધા પૂરી મળવી જોઈએ ને એ માટેનો મુખ્ય હેતુ છે આનો. ત્યાર પછી લઈએ નેક્સ્ટ. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે. ટૂંકમાં સમજાવો. જોઈએ કે સામાન્ય રીતે ભારતીય સમાજમાં એક માન્યતા છે. શું માન્યતા છે? કે ઓછું ભણેલ વ્યક્તિ કરતા વધુ ભણેલી વ્યક્તિ વધુ આવક મેળવી શકે. ભારતમાં એક માન્યતા છે જેને ઓછું ભણેલો હોય ને એની કરતા વધુ ભણેલો વ્યક્તિ વધારે આવક મેળવી શકે. પરંતુ ભારતની શિક્ષા પદ્ધતિ જે છે, શિક્ષણ પદ્ધતિ જે છે એ માત્ર પુસ્તકિયું જ્ઞાન આપતી શિક્ષણ પ્રણાલી છે. એના કારણે ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે તાલીમબદ્ધ કે ટેકનોલોજી યુક્ત કુશળ શ્રમિકો પ્રાપ્ત થતા નથી. માન્યતા શું? કે ભાઈ ઓછું ભણેલા વ્યક્તિ છે એના કરતા વધુ ભણેલો વ્યક્તિ વધારે આવક મેળવે છે પરંતુ ભારતની શિક્ષણ પ્રણાલી એક પુસ્તકિયું જ્ઞાન આપતી છે.
એના કારણે ખેતી ઉદ્યોગ ને વેપાર ક્ષેત્રે તાલીમબદ્ધ ટેકનોલોજીયુક્ત કુશળ શ્રમિકો પ્રાપ્ત થતા નથી અને આથી શિક્ષિત વ્યક્તિ કોઈ ચોક્કસ ડિગ્રી તો પ્રાપ્ત કરે જ છે, પરંતુ તે વ્યવસાય લક્ષી શિક્ષણ પ્રાપ્ત કરતો નથી. ભણેલો છે, ડિગ્રી પણ પ્રાપ્ત કરે છે, પણ વ્યવસાય લક્ષી શિક્ષણ નથી પ્રાપ્ત કરતો. અને આમ શિક્ષણ પદ્ધતિ એ માત્ર વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી શિક્ષણ આપે છે, જેથી બેરોજગારીનું પ્રમાણ કેવું જોવા મળે છે? તો કે વધારે જોવા મળે છે. આથી કહી શકાય કે રોજગાર લક્ષી આધુનિક ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવામાં આવે તો ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઘણા અંશે ઘટાડી શકાય. પણ શિક્ષણ પ્રણાલી કેવી છે? તો કે ખામીયુક્ત છે, પુસ્તકયુક્ત જ્ઞાન આપતી એવી શિક્ષણ પ્રણાલી છે. એના કારણે બેરોજગારી ઘટતી નથી. ત્યાર પછી નેક્સ્ટ, વિકાસલક્ષી આયાતો અને નિભાવ માટેની આયાતો કોને કહે છે? તો જોઈએ કે વિકાસલક્ષી આયાતો એટલે કાચો માલ, નિષ્ણાંતોની સલાહ, મશીનો વગેરેની આયાતો. વિકાસલક્ષી આયાતો એટલે કાચો માલ, નિષ્ણાંતોની સલાહ અને મશીનો વગેરેની આયાતો એટલે વિકાસલક્ષી આયાતો. તેમજ નિભાવ માટેની આયાતો વીજળી, આંતરમાળખાકીય સુવિધા અને કૌશલ્ય પ્રાપ્તિ વગેરે માટે થતી આયાતો એટલે નિભાવ માટેની આયાતો. કાચો માલ, નિષ્ણાતોની સલાહ, મશીનો વગેરેની આયાતો એટલે વિકાસલક્ષી આયાતો, જ્યારે નિભાવ માટેની આયાતો એટલે વીજળી, આંતરમાળખાકીય સુવિધા અને કૌશલ્ય પ્રાપ્તિ માટેની આયાત એટલે નિભાવ માટેની આયાતો. ત્યાર પછી લઈએ નેક્સ્ટ, લેણદેણની તુલાને અસર કરતા કોઈ પણ 4 પરિબળો જણાવો. તો જોઈએ, પહેલું પરિબળ છે વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા, કે આપણે જે વસ્તુનો વેપાર કરીએ છીએ એ વસ્તુની વિવિધતા હોવી જોઈએ, અલગ અલગ પ્રકારની વિવિધતા હોવી જોઈએ, સારી ગુણવત્તા હોવી જોઈએ. પછી જોઈએ એટલા પ્રમાણમાં આયાતો કરવાની, એટલે કે અનિવાર્ય આયાતો. ત્યાર પછી દેશના આર્થિક વિકાસના સ્તરને ધ્યાનમાં લઈને વસ્તુની આયાત કે નિકાસ કરવાની છે. અને વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો. 4 છે, વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા, અનિવાર્ય આયાતો, દેશના આર્થિક વિકાસનું સ્તર અને વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો. ત્યાર પછી નેક્સ્ટ લઈએ કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે સરકારે કયા કયા પગલા લીધા? ખાનગી ક્ષેત્ર વધારે ઉદ્યોગો સ્થાપે એ માટે સરકારે કયા કયા પગલા લીધા? જો, સૌથી પહેલા નવા ઉદ્યોગો શરૂ કરવા માટે ઓછા ભાવે જમીન આપે છે, સરળતાથી વીજળી પૂરી પાડે છે, પાણીની સુવિધા, રસ્તાની સુવિધા, કરની અંદર રાહત અને સસ્તા દરે ધિરાણ, આ બધા જ પ્રકારની મદદ સરકાર કોને આપે છે? ખાનગી ક્ષેત્રને આપે છે, જેથી ખાનગી ક્ષેત્રને બધી જ વસ્તુ સરળતાથી સસ્તા ભાવે મળે, એટલે એ હરીફાઈમાં સક્ષમ બની શકે. એ માટે સરકાર એને ઉત્તેજન આપે છે, જેથી લોકોને ગુણવત્તાયુક્ત વસ્તુ સરળતાથી પ્રાપ્ત થાય. ને ઉપરાંત સરકાર ઘણા અનામત રખાયેલા ક્ષેત્રમાં પણ તેમને પ્રવેશ આપીને વિકાસની પૂરતી તકો શું કરાવે છે? ઉપલબ્ધ કરાવે છે. કે અનામત રખાયેલા ક્ષેત્રોમાં પણ એને પ્રવેશ આપે છે, કે મતલબમાં જે અત્યારે સરકારે પોતાની પાસે 3 ક્ષેત્ર અનામત રાખ્યા છે. એક તો રેલવે રાખેલું છે, એક સંરક્ષણ ક્ષેત્ર રાખેલું છે અને એક અણુ ક્ષેત્ર રાખેલું છે. બાકી બધામાં જ ખાનગી ક્ષેત્રને તો કે પ્રવેશ આપ્યો છે. અને છેલ્લો સવાલ આવે છે 46 નંબરનો, કે વીજળી ઉત્પન્ન કરવાની કેટલી રીતો છે અને કઈ કઈ? તો કે વીજળી ઉત્પન્ન કરવાની ટોટલ 4 રીત છે. કેટલી રીત છે? 4 રીત. પેલું છે થર્મલ પાવર, એટલે કે કોલસા દ્વારા. બીજું છે હાઇડ્રો પાવર, એટલે કે પાણી દ્વારા. ત્રીજું છે ન્યુક્લિયર પાવર, એટલે કે પરમાણુ દ્વારા. ચોથું છે અન્ય, એટલે કે પવનચક્કી, સૂર્ય શક્તિ અને બાયોગેસ. વીજળી કેટલી રીતે ઉત્પન્ન થાય? 4 રીતે. કઈ કઈ? થર્મલ પાવર એટલે કે કોલસા દ્વારા, હાઇડ્રો પાવર એટલે કે પાણી દ્વારા, ન્યુક્લિયર પાવર એટલે કે પરમાણુ દ્વારા, અને અન્ય એટલે કે પવનચક્કી, સૂર્ય શક્તિ અને બાયોગેસ દ્વારા. તો બાળકો, સરસ મજાનું આપણે અર્થશાસ્ત્ર વિશેનું સોલ્યુશન મેળવીએ છીએ. આ અર્થશાસ્ત્ર વિશેના સોલ્યુશન મેળવવા માટેની અપડેટ તેમજ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. કોર્સને લગતી માહિતી મેળવવા માટે પણ આ નંબર પર સંપર્ક કરો તમે, સ્ક્રીન પર આપેલા નંબર ઉપર.
ફરીવાર તમને હું મળશું આ જ પેપરના એક નવા વિભાગ સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય